નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ વિશેષ વિડિયો ચેનલમાં, જ્યાં આજે આપણે એક એવી નાની પણ ગંભીર ભૂલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે કદાચ તમારા ઘરની સુખ શાંતિને હણી રહી છે. શું તમે જાણો છો કે તમારા ઘરના સૌથી પવિત્ર સ્થાન એટલે કે મંદિરમાં રાખેલી એક નાનકડી માચીસની પેટી તમારા જીવનમાં મોટી મુશ્કેલીઓ લાવી શકે છે? હા, તમે સાચું સાંભળ્યું. વાસ્તુશાસ્ત્ર મુજબ આ એક એવી ભૂલ છે જે અજાણતા જ આપણી પ્રગતિ રોકી દે છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે શા માટે મંદિરમાં માચીસ ન રાખવી જોઈએ અને તેનાથી કેવા નકારાત્મક પરિણામો આવી શકે છે. તો વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે આ માહિતી તમારા ઘરનું વાતાવરણ બદલી શકે છે. જો તમને આ વિષય ગમ્યો હોય તો અત્યારે જ વિડીયોને લાઇક કરી દો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવા જ જ્ઞાનવર્ધક વિડીયો તમને મળતા રહે. ઘરનું મંદિર એ માત્ર ઈંટો અને પથ્થરનો ખૂણો નથી, પરંતુ તે આખા ઘરની ઊર્જાનું કેન્દ્ર છે, જે આંતરિક રીતે પૂજા અને આધ્યાત્મિક શક્તિઓ સાથે જોડાયેલું હોય છે. આપણે જ્યારે મંદિરમાં બેસીએ છીએ ત્યારે આપણો હેતુ શાંતિ મેળવવાનો અને ભગવાન સાથે જોડાવાનો હોય છે, પરંતુ જો ત્યાં વાસ્તુના નિયમોનું પાલન ન થાય તો તે ઊર્જા વિખેરાઈ જાય છે. પવિત્રતા જાળવવા માટે લોકો અનેક ઉપાયો કરે છે, પણ મંદિરમાં માચીસ રાખવાની એક સામાન્ય ભૂલ તેમના તમામ પુણ્યકર્મો પર પાણી ફેરવી શકે છે. સોશિયલ મીડિયા અને જ્યોતિષશાસ્ત્રમાં પણ આ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જ્વલનશીલ વસ્તુઓ પવિત્ર મૂર્તિઓની એકદમ નજીક ન હોવી જોઈએ. આપણે દરરોજ સવારે અને સાંજે અગરબત્તી, તેલના દીવા અને ધૂપ પ્રગટાવીને ભગવાનની આરાધના કરીએ છીએ, અને આ માટે માચીસનો ઉપયોગ અનિવાર્ય બની જાય છે. પૂજા વિધિમાં અગ્નિનું મહત્વ છે, પરંતુ અગ્નિ પ્રગટાવવાનું સાધન એટલે કે માચીસ એ પવિત્ર ગણવામાં આવતી નથી. વાસ્તુશાસ્ત્રના પ્રાચીન ગ્રંથો મુજબ મંદિરે સત્વગુણનું સ્થાન છે, જ્યાં શાંતિ અને શીતળતા હોવી જોઈએ, જ્યારે માચીસ અથવા લાઇટર જેવી વસ્તુઓ તામસિક ઊર્જા અને વિનાશક અગ્નિનું પ્રતીક છે. જ્યારે તમે આ બંને વિરોધી તત્વોને એકસાથે રાખો છો ત્યારે ત્યાં એક પ્રકારનો વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે, જે ઘરની સકારાત્મક ઊર્જાને ધીમે ધીમે ક્ષીણ કરવા લાગે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે અગ્નિ તત્વ પોતે શક્તિશાળી છે, પરંતુ માચીસની અંદર રહેલો મસાલો અને લાકડીઓ નકારાત્મકતા આકર્ષવાનું કામ કરે છે. મંદિર એ દેવી દેવતાઓનો વાસ છે, અને તેની આસપાસ આવી તીક્ષ્ણ કે જ્વલનશીલ વસ્તુઓ રાખવી એ શાસ્ત્રો મુજબ અશુભ માનવામાં આવે છે. જો તમે ભગવાનની મૂર્તિ કે તસવીરની બરાબર બાજુમાં માચીસનું બોક્સ મૂકો છો તો તેનાથી પૂજાનું ફળ મળતું નથી. ઉલટું ઘરના સભ્યોમાં માનસિક અશાંતિ વધે છે અને નાની નાની વાતોમાં ઘર્ષણ થવા લાગે છે, કારણ કે અગ્નિ તત્વ જ્યારે ખોટી જગ્યાએ હોય ત્યારે તે ક્રોધ અને અજંપો પેદા કરે છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે લોકો મંદિરમાં જ એક ડ્રોવર બનાવી દે છે અને તેમાં માચીસ, વધારાની વાટ અને તેલના ડબ્બા ભરી રાખે છે. વાસ્તુ મુજબ આ પદ્ધતિ તદ્દન ખોટી છે, કારણ કે પૂજાઘર હંમેશા હળવો અને વ્યવસ્થિત હોવો જોઈએ. જો માચીસ ખુલ્લી પડી હોય તો તે ઘરની આર્થિક સ્થિતિ પર સીધી અસર કરે છે અને બિનજરૂરી ખર્ચાઓ વધવા લાગે છે. તમે ગમે તેટલી મહેનત કરો, પણ જો તમારા મંદિરમાં વાસ્તુ દોષ હશે તો લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવામાં અવરોધો આવશે અને નાણાકીય તંગીનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્ર માત્ર મંદિર પૂરતું મર્યાદિત નથી, તે ઘરના દરેક ખૂણે લાગુ પડે છે, અને ખાસ કરીને બેડરૂમમાં પણ માચીસ રાખવાની સખત મનાઈ કરવામાં આવી છે. બેડરૂમ એ આરામ અને પ્રેમનું સ્થાન છે. જો ત્યાં આવી જ્વલનશીલ વસ્તુઓ રાખવામાં આવે તો તે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં કડવાશ લાવી શકે છે. વારંવાર ઝઘડા થવા, એકબીજા પ્રત્યે અવિશ્વાસ વધવો અને માનસિક તણાવ રહેવો એ બેડરૂમમાં અયોગ્ય રીતે રાખેલી માચીસનું પરિણામ હોઈ શકે છે. તેથી સુખી વૈવાહિક જીવન માટે પણ આ સાવધાની રાખવી અત્યંત જરૂરી છે કે જ્વલનશીલ પદાર્થો તમારા ઊંઘવાના સ્થાનથી દૂર રહે. નકારાત્મક ઊર્જાનું સ્તર ત્યારે જ વધે છે જ્યારે આપણે આપણી આસપાસની વસ્તુઓની ગોઠવણીમાં બેદરકારી દાખવીએ છીએ. માચીસની હાજરી ચિંતાના સ્તરમાં વધારો કરી શકે છે, કારણ કે તે અગ્નિનું એવું સ્વરૂપ છે જે અચાનક ભભકી ઉઠે છે. મનોવૈજ્ઞાનિક રીતે પણ પવિત્ર સ્થાન પર અસ્તવ્યસ્ત વસ્તુઓ રાખવાથી મન એકાગ્ર થઈ શકતું નથી. જ્યારે આપણે પૂજા કરવા બેસીએ છીએ ત્યારે આપણું ધ્યાન શુદ્ધતા પર હોવું જોઈએ, નહીં કે દિવાસળીના ખોખા પર. આ નાનકડો ફેરફાર તમારી પ્રાર્થનાની શક્તિને અનેક ગણી વધારી શકે છે અને તમને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવી શકે છે. હવે પ્રશ્ન એ થાય કે જો મંદિરમાં માચીસ ન રાખવી હોય તો દીવો કેવી રીતે પ્રગટાવવો? વાસ્તુશાસ્ત્ર તેનો પણ રસ્તો બતાવે છે.
તમે માચીસને કોઈ મુખ્ય ભાગથી થોડા દૂર કોઈ રસોડાના ડ્રોવરમાં કે મંદિરની બહારના કોઈ કબાટમાં રાખી શકો છો. જો તમારા પૂજા રૂમમાં કોઈ કબાટ હોય તો તેને બંધ કરીને રાખવી જોઈએ, જેથી એ સીધી દેખાય નહીં. વસ્તુઓને છુપાવીને કે ઢાંકીને રાખવાથી તેની નકારાત્મક અસર વાતાવરણમાં ફેલાતી નથી અને મંદિરની પવિત્રતા જળવાઈ રહે છે. જો કોઈ કારણોસર તમારે પૂજા ખંડમાં જ માચીસ રાખવી પડે તેમ હોય તો તેના માટે પણ એક ઉપાય છે. તમે માચીસને કોઈ સુંદર અને સાફ લાલ કે સફેદ કપડામાં લપેટીને રાખી શકો છો અથવા તેને કોઈ લાકડાના કે ધાતુના બોક્સમાં અંદરની તરફ મૂકી શકો છો. આમ કરવાથી તેની ઊર્જા સીધી રીતે બહાર આવતી નથી અને વાસ્તુદોષની અસર ઘણી ઓછી થઈ જાય છે. પૂજાના વાસણોની જેમ જ માચીસને પણ વ્યવસ્થિત રીતે રાખવાથી ઘરના ઊર્જા ચક્રમાં વિક્ષેપ પડતો નથી. ધાર્મિક દૃષ્ટિકોણથી જોઈએ તો મંદિર એ દેવતાઓનું નિવાસસ્થાન છે અને આપણે ત્યાં મહેમાન તરીકે જઈએ છીએ. જેમ આપણે કોઈના ઘરે જઈએ ત્યારે અયોગ્ય વસ્તુઓ સાથે નથી લઈ જતા, તેમ ભગવાનના સાનિધ્યમાં પણ શુદ્ધતા હોવી જોઈએ. જૂની વપરાયેલી દિવાસળીઓ અથવા ખાલી ખોખા ક્યારેય મંદિરની આસપાસ ફેંકવા જોઈએ નહીં, કારણ કે તે દરિદ્રતાને આમંત્રણ આપે છે. હંમેશા મંદિરને ફૂલો અને સુગંધિત અગરબત્તીથી મહેકતું રાખવું જોઈએ, જેથી સકારાત્મકતાનો પ્રવાહ અવિરત વહેતો રહે. ઘણા લોકો માને છે કે આ બધી અંધશ્રદ્ધા છે, પરંતુ વાસ્તુ એ વિજ્ઞાન છે જે દિશાઓ અને તત્વોના સંતુલન પર કામ કરે છે. અગ્નિ, વાયુ, જલ, પૃથ્વી અને આકાશ, આ 5 તત્વોનું સંતુલન જ સુખી જીવનની ચાવી છે. મંદિરમાં અગ્નિ તત્વ દીવા સ્વરૂપે હોવું જોઈએ, જે પ્રકાશ આપે છે, નહીં કે માચીસ સ્વરૂપે, જે બાળવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે તમે આ નાની વાતોનું ધ્યાન રાખો છો, ત્યારે તમે પોતે જ અનુભવશો કે તમારા ઘરમાં અકારણ થતા ઝઘડા ઓછા થઈ ગયા છે અને શાંતિનું વાતાવરણ સ્થપાયું છે. આ માહિતીને માત્ર જાણકારી તરીકે નહીં, પણ જીવનના એક ભાગ તરીકે સ્વીકારવી જોઈએ. આજે જ તમારા મંદિરની સફાઈ કરો અને તપાસો કે ક્યાંક તમે પણ આ ભૂલ તો નથી કરી રહ્યા ને. જો તમારી પૂજામાં અવરોધો આવતા હોય અથવા પૂજા કર્યા પછી પણ મન અશાંત રહેતું હોય, તો માચીસનું સ્થાન બદલીને જુઓ. આ નાના ફેરફારો જ ભવિષ્યમાં મોટા અને હકારાત્મક પરિણામો લાવે છે. ઘરની સ્ત્રીઓ, જેમને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે, તેમની જવાબદારી છે કે તેઓ પૂજા સ્થાનની મર્યાદા જાળવે. યાદ રાખો કે શ્રદ્ધા અને નિયમ જ્યારે સાથે મળે છે ત્યારે જ ઈશ્વરની કૃપા વરસે છે. મંદિરને હંમેશા વ્યવસ્થિત અને પવિત્ર રાખવાથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે અને કુળદેવીના આશીર્વાદ કાયમ રહે છે. આશા છે કે આ વિગતવાર માહિતી તમને તમારા જીવનમાં સુધારો લાવવામાં મદદરૂપ થશે. વાસ્તુના આવા નાના નિયમોનું પાલન કરીને તમે તમારા પરિવારને આર્થિક અને માનસિક મુશ્કેલીઓથી બચાવી શકો છો. સુખ અને શાંતિ એ કોઈ મોંઘી વસ્તુઓ ખરીદવાથી નથી આવતી, પણ ઘરમાં રહેલી ઊર્જાને શુદ્ધ રાખવાથી આવે છે. મિત્રો, આ વિડીયોમાં આપેલી માહિતી તમને કેવી લાગી તે અમને ચોક્કસ જણાવજો. શું તમે પણ તમારા મંદિરમાં માચીસ રાખો છો અથવા આ ફેરફાર કર્યા પછી તમને કોઈ અનુભવ થયો હોય તો તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. તમારા પ્રતિભાવો અમારા માટે ખૂબ મહત્વના છે. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ વાસ્તુ દોષથી બચી શકે અને તેમના ઘરમાં પણ સુખ સમૃદ્ધિનો વાસ થાય. અંતમાં, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અમે આવા જ ધાર્મિક અને વાસ્તુ સંબંધિત વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી લાવતા રહીશું. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે તેવી પ્રાર્થના સાથે મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી સાવધ રહો અને સુખી રહો. ધન્યવાદ.